અને હવે જરા રાજ્યના ખેડૂતો વિશે વાત કરી લઈએ, કેમ કે કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાગર ખેડૂઓને પણ ધરતી પર લાવી દીધા છે। રાજ્ય સરકારે ખેડૂતો માટે કરોડોનું રાહત પેકેજ જાહેર તો કર્યું છે, પરંતુ માછીમારોની હોડીઓ હજુ પાણીમાં નથી ઉતરી અને તેમની આંખોમાં છે આંસુ। અમરેલીના જાફરાબાદ બંદરથી લઈને રાજુલા સુધી માછીમારોનો એક જ સવાલ છે કે ખેડૂતોને રાહત આપી દેવામાં આવી છે, સાગર ખેડૂતોને ક્યારે મળશે? જુઓ માછીમારોની માંગ પર અમારો આ ખાસ અહેવાલ। અમરેલીના જાફરાબાદ બંદર પર માવઠાનો માછીમારોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। કરોડો રૂપિયાનું નુકસાન, હોડીઓ બંદરે અટકેલી, જાળ વેરાન અને સૂકવેલી માછલીઓ પલળી ગઈ। જ્યાં માછલીનું સુકાવવું જ તેમની રોજીરોટી છે, ત્યાં વરસાદે જ આશા ધોઈ નાખી છે। અવારનવાર એક રાઉન્ડ, બે રાઉન્ડ, એવા 5-5, 6-6 રાઉન્ડ વાવાઝોડાના તોફાનના થાય અને વરસાદના કારણે એક માછીમારને મિનિમમ નહીં તો 5 થી 10 લાખ રૂપિયાનું નુકસાન હોય તો 150-200 કરોડ રૂપિયાની ફક્ત જાફરાબાદની માછીમારને નુકસાની છે। દરિયાની અંદરથી માછીમારોને સરકારશ્રી દ્વારા કહેવામાં આવે કે ભાઈ પરત બોલાવી લ્યો, તાત્કાલિક પરત બોલાવી લ્યો, એટલે અમે બોટોને પરત બોલાવી લઈએ। 10-10 કલાકથી બોટો આવે, ડીઝલ, રાશન, પાણી બધું બગાડીને અને અહીંયા ઘરે બેસે, એ પણ અમારે ખલાસીના પગાર ચડે। કેન્દ્ર સરકારે માછીમારોની સાગર ખેડૂઓનો દરજ્જો તો આપ્યો છે, પરંતુ જ્યારે વાત સહાયની આવે ત્યારે આ સાગર ખેડૂઓને ભૂલાવી દેવામાં આવે છે। અને જાફરાબાદ બંદર એક જ છે કે તે ટોકનનું પાલન કરે છે અને સરકાર શ્રી કહે છે એમ કે કરે છે, બરોબર। એટલે જાફરાબાદને ખેડૂતને જે ધરતીપુત્રને જે કંઈ આપ્યું છે એનાથી અમે રાજી જ છીએ અને ખુશી છીએ, બરોબર। એમ સાગરપુત્રને થોડું ઘણું આપે એવી સરકાર પાસે અમારે નમ્ર અપીલ છે અને ફૂલની પાકડી આપે એવું હું બોલું છે। અને 20-20 વર્ષથી અમે ભાજપ સરકારને સાથે જ છીએ અને એને જ મતદાન કરીએ છીએ અને એના સાથે રહીએ છીએ। રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ કૃષિ મંત્રી સહિતને પત્ર લખી માછીમારો માટે અલગથી રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। હુંડિયામણ અહીંથી ફિશિંગ થઈ અહીંથી સરકારને જતી હોય છે અને ખૂબ મોટો લાભ ગવર્મેન્ટ હોય કે પછી આનું ટ્રાન્ઝેક્શન હોય, એ ટ્રાન્ઝેક્શન ખૂબ મોટા પ્રમાણમાં અહીંયાથી થતું હોય છે। ત્યારે આવા સમયે જ્યારે આવું થયું હોય ત્યાં મારી પોતાની પણ લાગણી છે કે ભાઈ આ ફિશરમેનોને પણ જે દરિયો ખેડે છે એને પણ કંઈક લાભ મળે, એનું પણ ફિશિંગ પેકેજ થાય, એ માટેની અમે પણ માંગણી કરી છે। માવઠાના મારથી સૂકવેલી માછલીઓમાં જીવાત પડી ગઈ। હવે લાખો રૂપિયાનું નુકસાન સહન કરનાર માછીમારો સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે। માછીમારો માટે દરિયો જો તેમની આશા છે તો સરકાર આશાનું કિરણ છે। હવે જોવાનું એ રહેશે કે આ સાગર ખેડૂઓના દુઃખ પર સરકારની સંવેદનાની હોડી ક્યારે તરે છે। કેતન બગડા, ઝી મીડિયા, અમરેલી।